નમસ્કાર, હું કરણ જોશી. મિત્રો, શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે. કાશ્મીરમાં અને હિમાલયના ક્ષેત્રોમાં બરફના વરસાદથી તાપમાન એકદમ નીચે આવી ગયું છે. ઠંડી હવા શરીરને ચીરતી હોય એવું લાગે છે. માટે બજારમાં પણ ગરમ કપડાનો ધંધો પૂરબારમાં ખીલ્યો છે. લોકો ઠંડીથી બચવા ગરમ કપડાની ખરીદી માટે દુકાનોમાં લાઈન લગાવી રહ્યા છે. જેવી રીતે બીજા કપડામાં અમુક ફેશન આવતી હોય એમ ગરમ કપડામાં પણ ફેશન આવે છે. અત્યારે બોમ્બર જેકેટ, ડાઉન જેકેટ કે પછી લેધર જેકેટ ટ્રેન્ડમાં ચાલે છે. આવા જેકેટ માટે ગ્રાહકો કોઈ પણ કિંમત આપવા તૈયાર થઈ જાય છે. પણ શું તમને ખબર છે કે આવા જેકેટ શેનાથી બને છે? બજારમાં જેની કિંમત હજારો રૂપિયા છે એની અસલ કિંમત કોણ ચૂકવી રહ્યું છે? આવા જેકેટમાં તમે જેને રૂ કે હવાથી ભરેલું સમજો છો ને, હકીકતે તેમાં બતકના અને હંસના પીછા હોય છે. લેધરના જેકેટ ગાય જેવા પ્રાણીની ચામડીથી બને છે. ત્યાં સુધી તો ઠીક છે, પણ એ પીછા પક્ષીમાંથી કેવી રીતે કઢાય છે એ વાત જો તમે જાણશો તો અંદરથી હલી જશો. માનવતા ઉપરથી વિશ્વાસ ઉઠી જશે. શું ખરેખર માણસ એટલી હદે નીચે ઉતરી ગયો છે એવું લાગશે. એ બધી વાતો તો આપણે જાણીશું, પણ આ વિડીયોને લાઈક જરૂરથી કરજો મિત્રો. કારણ કે તમે એક લાઈક કરશો તો યુટ્યુબ કમસે કમ 500 લોકોને આ વિડીયો પહોંચાડશે. અને આ 500 લોકોમાંથી જો એક પણ વ્યક્તિ આ વાતને જાણી લેશે અને આ વિડીયો જોઈ લેશે તો ઓછામાં ઓછા 20 થી 25 બતક કે હંસ જેવા પ્રાણી કે પક્ષીઓને આપણે બચાવી શકશું. એટલે લાઈક જરૂરથી કરો. પશુઓ સાથે થતા અનૈતિક વ્યવહાર સામે અવાજ ઉઠાવતી એક NGO છે પેટા. એણે એક રિપોર્ટ ઉજાગર કર્યો છે જે પ્રમાણે પક્ષીઓની છાતી ઉપર પાંખની એક મુલાયમ પરતને ડાઉન કહેવામાં આવે છે. ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી માટે ડાઉન એ સોના જેટલું કિંમતી હોય છે. આવી પાંખો માટે મુખ્ય રીતે તો બતક અને હંસને શિકાર બનાવાય છે. પક્ષીઓની છાતીથી ડાઉન કે પાંખ કાઢવાની પ્રક્રિયા પણ એકદમ દર્દનાક હોય છે. મોટા ભાગે પક્ષીઓને મારી અને તેના શરીરમાંથી પાંખો કાઢવામાં આવે છે. તો ઘણીવાર જીવતા પક્ષીઓના શરીરમાંથી પાંખોને ખેંચીને કાઢવામાં આવે છે, કેમ કે એ પક્ષીથી વારંવાર પાંખો લેવામાં આવી શકે. આ પક્ષીઓને ગરદનથી પકડવામાં આવે છે, પંજાને પગ તળે દબાવી દેવાય છે અથવા તો એને દોરીથી બાંધી દેવામાં આવે છે. એના પછી બેરહેમીથી પાંખોને ઉખાડવામાં આવે છે. આ પ્રક્રિયામાં ઘણીવાર તો એને છાતીનું માંસ પણ ફાટી જાય છે. આવું થાય ત્યારે એક વર્કર સોયને દોરાથી એ જખમને સાંધી લે છે. દર્દથી તડપતા પક્ષી પાસે એનાથી બચવાનો બીજો કોઈ રસ્તો નથી હોતો. એટલું જ નહીં, હંસ કે બતકને ડાઉન માટે જલ્દી તૈયાર કરવા ખૂબ જ પ્રતાડિત કરાય છે. એના ગળામાં એક નળી નાખી અને એના પેટમાં જબરદસ્તીથી મકાઈના દાણા ભરી દેવાય છે, જેનાથી એનું લીવર પોતાની સામાન્ય સાઇઝથી 10 ગણું મોટું થઈ જાય છે. એકવાર પીછા ખેંચી લીધા પછી પાછા 6 અઠવાડિયે પાછો એ જ ક્રમ ચાલે છે. જ્યાં સુધી એ પક્ષી મરી નથી જતું ત્યાં સુધી આ ક્રમ વારંવાર ચાલ્યા જ કરે છે. એવું નથી કે માત્ર જેકેટ બનાવવા જ પ્રાણીઓની બલિ આપવામાં આવે છે. ફેશનના નામે હજુ એક પાપ થાય છે અને એનું નામ છે લેધર. લેધર જેકેટ, લેધર પર્સ, લેધર શૂઝ, લેધર બેલ્ટ. દેખાવે તો આ બધી પ્રોડક્ટ શાનદાર લાગે છે અને આપણે તેને છૂટથી પહેરીએ પણ છે. પણ આ બધી પ્રોડક્ટ શેમાંથી અને કઈ રીતે બને છે એ ખબર છે? ભગવાને આપેલી અનમોલ ભેટ સમાન ગાય અને એના જેવા પ્રાણીઓમાંથી. ગાય સામાજિક પ્રાણી છે. એનામાં 100થી વધારે ગાયોને ઓળખવાની ક્ષમતા હોય છે. એ પોતાના ઝુંડના સદસ્યો સાથે ઘનિષ્ઠ મિત્રતા બનાવે છે. ગાય પોતાના મિત્ર
કે પરિવારના સદસ્યોના મરવા ઉપર દુઃખી પણ થાય છે, અને છતાંય દુનિયાભરમાં હર વર્ષ 1 અરબથી વધારે કોમળ ગાયો અને અન્ય જનાવરોને મારી નાખવામાં આવે છે, માત્ર એના ચામડા માટે, માત્ર એક પર્સ બનાવવા માટે. અને આ પર્સ કેમ બને છે? ગાયને સૌથી પહેલાં તો પકડી એને બુચડખાનામાં લઈ આવવામાં આવે છે. જેમ આવે એમ વાહનમાં ફેંકી દઈ, લાદી અને લાવવામાં આવે છે. એને ઉતારી એમાંથી ચામડું કાઢવાની તૈયારી કરાય છે. અને જો ગાય ઠેકડા મારે કે વિરોધ કરે તો એના પગ ભાંગી નાખવામાં આવે છે. અને છતાંય જો વિરોધ કરે તો એની આંખો ફોડી નખાય છે. પછી એનું ગળું કાપવામાં આવે છે. ઘણી ગાયો તો આ દરમિયાન જીવતી હોય છે. પછી તેને મશીનમાં નાખવામાં આવે છે. એની બધી ચામડી ઉખેડી લેવામાં આવે છે. અને આ બધું થતું હોય ત્યારે પાછળ લાઈનમાં લાગેલી બીજી ગાયો આ દ્રશ્યને જોતી હોય છે. એનું મન કેટલું ભયભીત હશે. પણ આ બધું કરવામાં શું કામે આવે છે? માત્ર એક પર્સ માટે, એક બેલ્ટ માટે. એ માત્ર ગાયનું ચામડું નથી ઉતરતું, પણ માણસની માણસાઈના લીરા ઉતરે છે. ડાઉનના જેકેટનો ક્રેઝ આજે વિશ્વમાં બધે જ વધી રહ્યો છે. શું કામે? કારણ કે ડાઉન હવાનું ઇન્સ્યુલેટર છે, જે પક્ષીઓના શરીરને ગરમ રાખવાનું કામ કરે છે. કુદરતે એને હૂંફ માટે આ વ્યવસ્થા કરી દીધી છે. આ જ કારણ છે કે બજારમાં જેકેટ, મેટ્રેસ અથવા તો બેડ કવર પસંદ કરવામાં આવે છે. ડાઉન જેકેટ કે બેડ કવરની જરૂર એવી જગ્યાઓએ વધુ હોય કે જ્યાં બરફની વર્ષા થતી હોય, તાપમાન એકદમ માઇનસમાં ચાલ્યું જતું હોય, જેમ કે ન્યૂઝીલેન્ડ, કેનેડા, ગ્રીનલેન્ડ, અમેરિકા, આ દેશોમાં. ભારતના અમુક એરિયાને છોડી દેવામાં આવે તો બધે જ તાપમાન 0 ડિગ્રીથી વધુ જ હોય. એટલે આપણે અહીંયા ડાઉન જેકેટની કોઈ જરૂર જ નથી. સિન્થેટિક અથવા તો ઊન કે પછી રૂથી બનેલા કપડાં આપણા માટે પૂરતા હોય છે. અને વાત રહી લેધરથી બનેલી વસ્તુઓની, તો ફેશનના ચક્કરમાં આવતા પહેલાં અને એવી વસ્તુ લેતા પહેલાં એ વસ્તુને 2 ક્ષણ જોજો અને પછી વિચાર કરજો કે એને બનાવવા માટે કેટલી હદ સુધીનો ત્રાસ એક જીવ ઉપર થયો છે. મહેરબાની કરી અને આવી વસ્તુઓ ખરીદવાનું બંધ કરો. અને જો કોઈ ખરીદતું હોય તો એને પણ રોકો. કમસે કમ તમારી માણસાઈ બતાવો.